રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ 3 દિવસ અનેક જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ। ગરમીનો પારો જઈ શકે છે 40 ડિગ્રીને પાર। વિંડી મુજબ રાજકોટમાં 39 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન। વિંડી મુજબ વડોદરામાં 39 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન, મોરબીમાં 38, ભાવનગરમાં 37 અને મહેસાણામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છેલ્લા 10 વર્ષમાં માર્ચના પ્રથમ અઠવાડિયે સૌથી વધુ તાપમાન રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પડી રહ્યું છે। માત્ર લોકો નહીં પરંતુ કબૂતર અને પક્ષીઓ છે તે પણ ભારે તાપથી ત્રાહિમામ છે। અહીંયા સેવાભાવી લોકો છે તેમના દ્વારા બરફની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે ઠંડા પાણીમાં આજે કબૂતર ઠંડુ પાણી પી રહ્યા છે, સાથે સાથે નાહી પણ રહ્યા છે। ભારે તાપ છે, 38 થી 40 ડિગ્રી જેટલું તાપમાનથી જે તમામ જીવ માત્ર પરેશાન છે। આપણી સાથે રાજકોટના જે સેવાભાવી લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમે ચણ નાખવા માટે આવ્યા છો, તાપ કેવો છે, શું કહેશો? બહુ ગજબનો તાપ છે। માર્ચ મહિનામાં ઓછો હોય પણ આ વખતે 38-40ની આસપાસ પહોંચી ગયો છે અને પશુ પક્ષીઓ માટે બરફની વ્યવસ્થા કરેલી છે। પાણી પીવે છે ઠંડુ, એને પણ ગમે છે। પશુ પક્ષી એનિમલ બધા ખૂબ હેરાન છે અને ગરમી એટલી છે કે રહી નથી શકાતું। બરોબર, બહુ ઝાઝી ગરમી છે ને બરફની વ્યવસ્થા કરવામાં આવેલ છે। ઠંડુ પાણી હોય તો એ નાય અને મજા આવે અને થોડુંક એને હરવું થાય આમ શરીરમાં। બહુ ઝાઝી ગરમી છે અને અમે લોકો અહીંયા હાલતા ચાલતા અહીંયાથી નીકળી એટલે કે થોડુંક ચણ નાખીને બરફનું આ તે બધું જો થાય એટલું આપણે સેવા ભાવ કરી એમ। ભગવાને આપ્યું તો આપણે ફૂલની પાખરી સેવા કરી એમ। બરોબર। અને કેટલું તાપમાન કેવું છે હમણાં? તાપમાન બહુ ઝાઝું છે, ત્યાં અંદાજે ઓછામાં 38-40 ડિગ્રીની આસપાસ તાપમાન હશે। માર્ચ મહિના વધતું જાય છે બહુ। દર વખતે આ વખતે તો બહુ જાજુ લાગે। હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે, હજી મને લાગે દોઢ મહિના પછી 45ની આસપાસ તાપમાન વહી જશે એમ। ચોક્કસ 45 ડિગ્રીને પાર પહોંચશે એપ્રિલ મહિનામાં તાપમાન। હવામાન વિભાગની પણ આગાહી છે કે આગામી દિવસોની અંદર તાપમાનમાં સતત વધારો થશે। અત્યારે જોઈ શકાય છે કે કબૂતર માટે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પ્રાણીઓ માટે ઠેર ઠેર રાજકોટના સેવાભાવી લોકો, સંસ્થાઓ છે તેમના દ્વારા કે લોકો દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે। સતત તાપમાનમાં વધારાને લઈને જીવ માત્ર પરેશાન છે। 40 ડિગ્રી જેટલું તાપમાન છે। પ્રથમ અઠવાડિયે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે રાજકોટની અંદર અને હજી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની પણ આગાહી છે કે આગામી 8 કે 10 દિવસમાં ભારે તાપમાનથી સિનિયર સિટીઝનો બચાવવાની જરૂર છે। બાળકોને પણ તાપથી દૂર રાખવાની જરૂરિયાત છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વડોદરામાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, અત્યારે આપણે વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર છીએ। વાહનોની અવર જવર દેખાઈ રહી છે, કેમ કે લોકોના કામ ધંધા રોજગાર તમામમાં સતત અવર જવર કરવી પણ જરૂરી છે। લોકો પોતાના ચહેરા ઉપર ક્યાંક કોઈ માસ્ક તો ટોપી પહેરીને આગળ વધી રહ્યા છે, હેલ્મેટ પહેરીને આગળ વધી રહ્યા છે કે ક્યાંક ગરમીમાંથી રાહત મળી શકે। બ્રિજ ઉપર તો સાથે બ્રિજ નીચે આપ જોઈ શકો છો, આ છાણીથી ફતેગંજ આવતો આ મુખ્ય રસ્તો છે। અનેક લોકો આપ જોઈ શકો છો કે મોં પર માસ્ક, ખાસ કરીને યુવતીઓ ઓઢણી બાંધી અને આગળ વધી રહી છે। 2 વ્હીલર્સની વાત કરીએ, સાથે 4 વ્હીલર્સની અંદર પણ એસી ચાલુ સાથે તમામ લોકો આગળ વધી રહ્યા છે। વડોદરાની અંદર અત્યારે વાત કરીએ તો ગરમીનો પ્રકોપ 39 ડિગ્રી પર પહોંચી ગયો છે। હજુ તો માર્ચની શરૂઆત છે, એપ્રિલ મેની ગરમી બાકી છે। ત્યારે વડોદરા શહેરની અંદર અનેક રોડ રસ્તાઓ પણ જે ડામર છે તે પણ પીગળવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગરમીની શરૂઆત એ પ્રકારે છે કે લોકો ત્રસ્ત છે। સવાલ એ છે કે સિમેન્ટ કોન્ક્રીટના જે જંગલો બની રહ્યા છે અને ઝાડનું નિકંદન નીકળી રહ્યું છે, ક્યાંક આ પણ કારણ જવાબદાર હોઈ શકે। અત્યારે વડોદરાની અંદર 39 ડિગ્રી તાપમાનની અંદર લોકો સેકાઈ રહ્યા છે। વાહન ચાલકો પોતાની જાતને ગરમીથી બચાવવા માટે માસ્ક, ટોપી તો યુવતીઓ દુપટ્ટો બાંધીને આગળ વધતી જોવા મળી રહી છે। કેમેરામેન કૃણાલ સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।